52મો પ્રશ્ન છે જોડકા જોડો. એક બાજુ મનોભાષા, સંદિગ્ધતા, ક્ષમતા અને પ્રયોગ અને તત્વ કેન્દ્રિતા એવું પૂછ્યું છે. બહુ સાચું કહું તો મને પણ આમાંના બે જ આવડે છે, મનોભાષા અને સંદિગ્ધતા. મને એટલી ખબર છે કે મનોભાષાવાળી વાત લકાએ કરી છે અને એમ્બિગ્વિટી સંદિગ્ધતાવાળી વાત ક્લિન્ટ બ્રુક્સે કરી છે. મારા બાકીના બે પ્રશ્ન એની જાતે ઉકલી જશે. ક્ષમતા અને પ્રયોગ એની વાત ચોમ્સ્કી કરે છે અને તત્વ કેન્દ્રિતા એની વાત દેરીદા કરે છે. આ મને નહોતું આવડતું, ફરી એકવાર હું કબૂલીશ કે નહોતું આવડતું, પણ પહેલાં બે આવડતા હતા અને એને ગોઠવતી ગઈ એની સાથે મને બાકીના બે આવડ્યા. પછી મેં ચેક પણ કર્યું છે, એટલે એવું નહીં માનતા કે ચેક નથી કર્યું. તો તમારી જે બી કી છે, બી એ તમારો સાચો જવાબ છે. અને એક વસ્તુ હું વારે વારે કહું છું કે સોશૂર વાંચશો તો જ લકા અને બાકીના બધા આવડશે, નહીંતર નહીં આવડે. હજુ આગળનો પ્રશ્ન છે જોડકા જોડો. એક બાજુ છે ભાષા કેન્દ્રી વિવેચન, લિરિકની વિચારણા, રસાભાસની ચર્ચા અને વિશ્વ સાહિત્યની વિચારણા. મને વિકલ્પોમાં આપ્યા છે રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર, સુરેશ જોશી અને ચંદ્રકાંત ટોપીવાળા. મને બે વસ્તુ ખબર હોવી જોઈએ કે ટોપીવાળા સાહેબનું જે વિવેચન છે એ હંમેશા ભાષા કેન્દ્રિત રહ્યું છે. એટલે ભાષા કેન્દ્રી વિવેચન જે એ છે એની સામે 4 આવે એટલું હું પહેલાં કન્ફર્મ કરી લઉં મારી જાત માટે. લિરિક અને લગરિક, લિરિક વિશેની વિચારણા એ બક ઠાકોરે કરી છે, એટલે હું બી અને 2 કરી લઉં. પછી વિશ્વ સાહિત્યની વિચારણા આટલા લોકોની અંદર તો સુરેશ જોશીએ જ કરી છે, તો સીની અંદર હું 3 કરી લઉં તો વધ્યું રસાભાસની ચર્ચા, આપોઆપ રમણભાઈ નીલકંઠ વધ્યા. તો મારી કી બી નંબરની કી એ એની જાતે ગોઠવાઈ જાય. હું વારે વારે તમને કહું છું કે કોઈ પણ 2 કે 3 આવડતા હોય તો ચોથાની ચિંતા નહીં કરવાની, એ એની જાતે ગોઠવાઈ જશે. પણ આટલું લોજિક વાપરતા આટલા પુસ્તકોના નામ આપણા કાને પડેલા હોવા જોઈએ. હું આગામી દિવસોમાં તમારી ડિસેમ્બરમાં પરીક્ષા છે ત્યાં સુધી એ જ કરવાની છું. ઢગલા મોઢે પુસ્તકો અને પાત્રો અને એના નામ, એના વિડીયો બનાવે જ જઈશ. તમે નોટ બનાવે જાઓ બસ. પછીનો જે પ્રશ્ન છે અયોગાત્મક યોગાત્મક. હવે આ ભાષા વિજ્ઞાનનો એક પ્રશ્ન જે કદી મેં કરાવ્યો જ નથી તમને, અને એટલે હું અત્યારે એમાં જતી નથી. આ પ્રશ્ન એટલે કે યોગાત્મક ભાષા, અયોગાત્મક ભાષા કોને કહેવાય, અમે ભણ્યા છીએ વડોદરા યુનિવર્સિટીમાં, પણ બીજી યુનિવર્સિટીઓ આ ભણાવતી નથી કમનસીબે, અને આવા પ્રશ્ન આવે છે. મેં આજ સુધી એનું રેકોર્ડિંગ નહોતું કર્યું, પણ હવે કરીશ. 55મો જે સવાલ છે એ પુસ્તકોમાં મને એક જ ભરત પંડ્યાનું કચ્છી બન્નીનો લોક સાંસ્કૃતિક સંદર્ભ ખબર છે, અને ડોશીમાની વાતો ઝવેરચંદ મેઘાણી એ મને ખબર છે. બાકીના મને 2 પુસ્તક ખબર નથી, અને એટલા એમાં હું જવાબમાં જતી નથી. 2 તમને સાચા કહી દઉં છું, તમારે એના આધારે લોજિક લગાડવાનું. સાચા જોડકા 56મો સવાલ. એક બાજુ છે સાપના ભારા, આપણને ખબર છે ઉમાશંકર જોશીનો બહુ જ જાણીતો એકાંકી સંગ્રહ. ખરા બપોર આપણને ખબર છે જયંત ખત્રીનો બહુ જ જાણીતો વાર્તા સંગ્રહ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નારાયણ દેસાઈએ એમના પિતા મહાદેવ દેસાઈનું લખેલું જીવન ચરિત્ર, એ પણ જાણીતું છે. અને વિદિશા ભોળાભાઈ પટેલનો બહુ જ જાણીતો નિબંધ સંગ્રહ, લલિત નિબંધ. હવે સામેના જોડકા જોડતા તમને આપોઆપ આવડે. સાપના ભારા ટૂંકી એકાંકી 4, ખરા બપોર ટૂંકી વાર્તા, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જીવન ચરિત્ર, અને વિદિશા એ લલિત નિબંધ. તમે ઘરે બેસીને પેપર લઈને સોલ્વ કરજો, આ જવાબ કયો આવે છે તમારો.
57મો સવાલ જોડકા જોડો. ફરી પાછો ભારતીય કૃતિઓ વાપરી છે. આરોગ્ય નિકેતન બંગાળી નવલકથા જેનો અનુવાદ રમણીક મેઘાણીએ કર્યો છે. હું સીધા જવાબ જ આપી દઈશ. ધરતી ખોળે પાછો વળે શિવરામ કારંથની કન્નડ ભાષાની નવલકથા જેનો અનુવાદ પ્રભાકર મંગળ વેઢેકરે કરેલો છે. ચેમ્મિન જેનો અનુવાદ કમલ જસાપરાએ કરેલો છે. અને માટીનો માનવી ઓરિસ્સાની કૃતિ પાણીગ્રહીની જેનો અનુવાદ ઉત્તરા દેસાઈ અને નારાયણ દેસાઈએ ભેગા થઈને કર્યો છે. અહીંયા માત્ર ઉત્તરાબેનનું જ નામ છે, પણ હકીકતે બંને ભેગા થઈને કરેલો છે. તો તમારો જવાબ એની જાતે સહેલો થઈ ગયો. હવે જો આ જ સવાલ તમને બીજી રીતે પૂછી શકે, આરોગ્ય નિકેતનના સર્જક, ધરતી ખોળે પાછો વળેના સર્જક, ચેમ્મિનના સર્જક, માટીનો માનવીના સર્જક, તો આ સવાલ તમને બીજી રીતે પણ પૂછી શકે. એટલે આની કી શોધો. મેં તમને કહી દીધું, આરોગ્ય નિકેતનનો અનુવાદ રમણીક મેઘાણીએ કર્યો છે. ધરતી ખોળે પાછો વળેનો અનુવાદ પ્રભાશંકર મંગળ વેઢેકરે કર્યો છે. ચેમ્મિનનો કમલ જસાપરાએ કર્યો છે. અને માટીનો માનવીનો અનુવાદ ઉત્તરા દેસાઈએ કરેલો છે. આની અંદર દરેક જવાબ સાચા જ આપ્યા છે આ જોડકાની અંદર, પણ આની સામે એના સર્જકોના નામ હોય એવો પણ એક પ્રશ્ન તમારી નોટમાં આપોઆપ નોંધાઈ જવો જોઈએ. 58મો સવાલ સાચા જોડકા જોડો. એ સૂર્યને પણ આજ તો સૂરજમુખીનું ફૂલ. હવે આ બધી કવિતાની પંક્તિઓ છે. મને પહેલી જ ધડાકે જે આવડતી હતી એ હતી, મારા શામળીએ મારી હુંડી પૂરી. નીરવભાઈની કવિતા બહિષ્કૃત ફૂલોની આ પંક્તિ મને તરત જ પહેલાં યાદ આવી. પછી શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં, તો પ્રતિક કાવ્ય સંગ્રહ. એના આધારે તમારી કી આવશે ડી, મારા શામળીએ મારી હુંડી પૂરી, અને એ બહિષ્કૃત ફૂલો છે. તો ડીમાં જે 3 આવતું હોય અને સીની અંદર જ્યાં આગળ 4 આવતું હોય એ મારો જવાબ, અને એટલે સી એ મારો જવાબ. જો મને પહેલી પંક્તિ ખબર હતી, એ સૂર્યને પણ આજ તો સૂરજમુખીનું ફૂલ, પણ મને પહેલી પંક્તિ નહોતી ખબર. સુંદર બહુરી કુટિલ તવ છલના એ મને ખબર હતી, પણ પેલી આઠો જામ ખુમારી નહોતી ખબર. પણ મને 2 ખબર હતા, એના આધારે હું ગાડી તો ગબડાઈ શકું ને સાચી ગબડાઈ શકું. હજુ જોડકા જોડો જ પૂછ્યું છે. વિશ્વ સાહિત્ય, વ્યાપક સાહિત્ય, વિશ્વ કાવ્ય અને તુલનાત્મક સાહિત્ય. વિશ્વ સાહિત્ય વર્લ્ડ લિટરેચર, અને વ્યાપક સાહિત્યને શેનું ગુજરાતી છે? જનરલ લિટરેચર. તો વિશ્વ સાહિત્ય કોણે કહ્યું? ગટે, ગ્યુઇથે, ગેટે. અને વ્યાપક સાહિત્ય કોણે કહ્યું? રેને વેલેકે. મારા 2 જવાબ તો એની જાતે સાચા થઈ ગયા. પહેલી વાર તુલનાત્મક સાહિત્ય કોણે વાપર્યું? તો મેથ્યુ આર્નોલ્ડ. અને વિશ્વ કાવ્ય એની જાતે તમારો જવાબ ગોઠવાઈ જશે. એટલે જે કી છે એ વિશ્વ સાહિત્યની સાથે એની સાથે 3 નંબર આવતા હોય એવી કી, સી નંબરની કી એ આપોઆપ જ તમારી આવી જાય. જોડકા જોડો. વેશ, નાટક, રંગભૂમિ અને ગુજરાતી નાટ્ય. બી નંબરની કી છે વેશ, નાટક, રંગભૂમિ જશવંત ઠાકર. એની અંદર વેશ વિનાયક રાવળ, જેમણે થોડું ભવાઈ વિશે કામ કર્યું છે. નાટક બી તો જશવંત ઠાકર. રંગભૂમિ સી તો નૃસિંહ વિભાકર. આ મને નહોતી ખબર, પણ મને ગુજરાતી નાટ્ય મધુકર રાંદેરિયા એટલી ખબર હતી, તો મારું નૃસિંહ વિભાકર એની જાતે બેસી જાય. 2 કે 3 જવાબ તો આપણને ખબર હોવી જોઈએ. કાળક્રમમાં ગોઠવો. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને. ચાલ સખી જોવાને જઈએ શ્રી ગોકુળ આંબો મોર્યો. હાવા સખી હું નહીં બોલું નંદકુંવર સંગે. ફૂલનો પછેડો ઓઢું પ્રેમ ઘાટડી રે.
મારે આ પંક્તિઓ કોની કોની છે એ જોવાનું છે. હાવા હું સખી નહીં બોલું નંદકુંવર સંગે, એ તો દયારામની છે, આપણને ખબર છે. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને, હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને. તો તમારો જે ક્રમ હશે એ A, D, B અને C. બધી જ પંક્તિઓ શોધજો. A, D, B, C નંબરની જે કી છે એ તમારો જવાબ હશે. કાળક્રમમાં ગોઠવો. મિશેલ ફુકો, કોલરીજ, સોશ્યુર અને જુલિયા ક્રિસ્ટીવા. હવે આપણે કઈ એ લોકોની બધાની જન્મ તારીખ યાદ રાખી નથી, માનો કે રાખવી જોઈએ પણ નથી રાખી. તો કોલરીજ ને વર્ડ્સવર્થ એ તો આપણે એલિયટ પહેલાંના વિવેચક રિચર્ડ્સ બધાને તો કહીએ છીએ, એટલે કોલરીજ પહેલાં આવશે એ તો ખબર છે. હવે હું જ્યારે વારે વારે કહું છું કે જ્યાં સુધી સોશ્યુર નહીં સમજો ત્યાં સુધી ફુકો લકા નહીં સમજાય, એનો મતલબ કે સોશ્યુર પહેલાં છે અને પછી ફુકો છે. એટલે કોલરીજ પછી સોશ્યુર પછી ફુકો અને જુલિયા ક્રિસ્ટીવા તો હમણાંના. એટલે મારો જે જવાબ આવશે એ આ રીતનો કંઈક હોવો જોઈએ. BCAD, કોલરીજ, સોશ્યુર, મિશેલ ફુકો અને જુલિયા ક્રિસ્ટીવા. તર્કથી જવાબ આપ્યો છે, જન્મ તારીખો યાદ નથી. જુલિયા ક્રિસ્ટીવા એ આપણા સમકાલીન. સોશ્યુર અને ફુકો વચ્ચે મેં કઈ રીતે નક્કી કર્યું, જ્યારે હું વારે વારે કહું છું સોશ્યુરની લાંગ પેરોલ નહીં સમજો તો એક પણ વિવેચક પછીના નહીં સમજાય. અને કોલરીજ એ જૂના છે, તો આમાં પણ તમને નહીં આવડે એવું કશું નથી. આગળનો સવાલ છે, એટલે કે તમારી જે કી છે એ B નંબરની કી થશે. કાળક્રમમાં ગોઠવો. પુસ્તકોના નામ છે, ગુજરાતી પુસ્તકોના નામ છે. ઉપક્રમ મને ખબર છે જયંત કોઠારીનો છે. લિરિક મને ખબર છે બક્કર ઠાકોરનું છે. ઉપાયન મને ખબર છે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું છે. કાવ્ય તત્વ વિચાર એ ધારો કે મને નથી ખબર, કે મને ખબર છે પણ હું જરાક ગૂંચવાઉં છું કે કાવ્ય તત્વ વિચાર ક્યાંક રમણભાઈ, આનંદ શંકર, ધ્રુવ એવી, પણ મને એક A, B અને D ખબર છે. તો A, B, D એની અંદર પહેલાં કોણ આવે તો બક્કર ઠાકોર, પછી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, પછી જયંત કોઠારી. તો એવો ક્રમ ક્યાં છે એ મારે પહેલાં જોવા, કે પહેલાં લિરિક હોય, બક્કર ઠાકોર હોય, પછી D અને A એવો ક્રમ ક્યાં છે, અને પછી C ગોઠવો. તો કાવ્ય તત્વ વિચાર એ આનંદ શંકર ધ્રુવનો ગ્રંથ છે. સાહિત્ય વિચાર એ પણ એમનો જ ગ્રંથ છે, આનંદ શંકર ધ્રુવનો જ. આપણને આટલી ખબર હોવી જોઈએ અને એમનો ક્રમ આ રીતે ખબર હોવી જોઈએ કે પહેલાં કયું પછી કયું. એટલે તમારી કી હશે A નંબરની. પછી છે કાળક્રમમાં ગોઠવો. રતઉ, રક્તકહ, રતઓ, રાતો. મને બે ખબર છે. રક્તકહ એ પહેલું, જ્યાંથી નીપજી મૂળ, અને રાતો એ ત્યાં પહોંચી. તો રક્તકહ B પહેલાં હોય અને રાતો D છેલ્લે હોય એવી કઈ કી છે? C નંબરની કી છે. તો રક્તકહ, રતઓ, રતઉ, રાતો એની જાતે થઈ ગયો. આ ચમત્કાર બે ખબર હોય તો જ થાય, નહીંતર ના થાય. હકીકતે તો આપણને ઓ માંથી ઉ થયો અને પછી એ કેવી રીતે રાતો થઈ ગયો. જે ભાષાનો જે વિકાસક્રમ છે એના જે લક્ષણો છે એમાં આ ઉદાહરણ આવે. પછીનો એક સવાલ છે કાળક્રમમાં ગોઠવો. એ મને તો એમાંથી એકેય પુસ્તક નથી ખબર અને મને ગૂગલ કરવાનો કંટાળો આવ્યો એટલે મેં એનો જવાબ આપ્યો નથી. એના પેપર કાઢનારાઓને પૂછજો, એ મને નથી ખબર. આવા સવાલો ન પૂછાય પણ પૂછે છે. પછી છે કાળક્રમમાં ગોઠવો. એકાંકીમાં અભિયોગ, એકાંકીમાં ઉત્કર્ષ બિંદુ,
એકાંકીમાં નિર્વહણ અને એકાંકીમાં ગૂંચ. તો પહેલું તો એકાંકીમાં અભિયોગ હોય, પછી ગૂંચવાળો ન પેદા થાય તો એને એકાંકી ના કહેવાય, પછી ઉત્કર્ષ બિંદુ અને છેલ્લે નિર્વહણ. એટલે ડી નંબરની કી છે એ તમારો જવાબ આવશે. પછી કાળક્રમમાં ગોઠવો. એમાં જો નાટકને તમને કઈ રીતે પૂછે છે, ચારુદત્ત પર મૃત્યુનો આરોપ, આર્યક અને ચારુદત્તનું મિલન, વસંત સેનાનું પુષ્પકરંડક જવું અને બૌદ્ધ ભિક્ષુક શકારની વાડીમાં. જો આ નાટક ન વાંચ્યું હોય, મેં આના વિશે બે કે 3 વિડીયો મૂક્યા છે, જોજો જરાક, કદાચ 4 મૂક્યા છે એક જ નાટક વિશે. પણ આપણને જ્યારે કૃતિ તરીકે હોય ત્યારે આપણે એને સાંભળવી પડે. તમે માત્ર MCQ જ સાંભળો અને કૃતિ ન સાંભળો એવું પણ ચાલે નહીં. તો અહીં આગળ વસંત સેનાનું પુષ્પકરંડક જવું એ પહેલી ઘટના છે. બૌદ્ધ ભિક્ષુક શકારની વાડીમાં એ બીજી ઘટના છે. આર્યક અને ચારુદત્તનું મિલન એ ત્રીજી ઘટના છે. અને ચારુદત્ત પર મૃત્યુનો આરોપ તો છેક અંતે મુકાય છે, એટલે એ છેલ્લી ઘટના છે. એટલે CDBA તમારી બી નંબરની કી CBDA એ તમારી જવાબ આવશે. અને છતાંય હું કહું છું, એકવાર નાટક સાંભળવાનું. કાળક્રમમાં ગોઠવો. જો આ પરીક્ષકો ખબર નહીં શું ખાઈને પરીક્ષા પેપર આપે. રોહિણી પતિના ભાલે રશ્મિઓ રમતા હતા. હવે જેને કાંત બહુ પ્રિય હોય એને ખબર હોય કે આ દેવિયાની ખંડકાવ્યની પંક્તિ છે, એ તરત ખબર પડે. પાઈ પાઈ પ્રેમ પાન પ્રથમ તે પુષ્ટ કર્યો. હમણાં જ મેં ફાર્બસ વિરહ વિશેનો વિડીયો બનાવ્યો એટલે મને ખબર છે કે આ દલપતરામની પંક્તિ છે. પાઈ પાઈ પ્રેમ પાન પ્રથમ તે પુષ્ટ કર્યો. તમે રે તિલક રાજા રામના એ રાવજી પટેલની બહુ જાણીતી પંક્તિ છે. અને શિશુઓનું હાસ્ય મારી કવિતાનો શુભ્ર છંદ ઉમાશંકર જોશીની પંક્તિ છે. તો ફાર્બસ વિરહ પહેલાં, પછી દેવિયાની, પછી હવે આની અંદર રાવજી ને ઉમાશંકર જોશી એ બેઉના કાવ્ય ક્યારે બહાર પડ્યા. ઉમાશંકર વાળું આ શિશુઓનું હાસ્ય મારી કવિતાનો એ તો 1956-57 છે, મને ખબર છે. તમે રે તિલક રાજા રામના રાવજીએ ક્યારે લખ્યું એ જોવું પડે, કારણ કે તમારો જવાબ બી એ તો નક્કી છે. બી અને એ નક્કી છે. જે પ્રશ્ન છે તે CDમાં જ છે. અને તમારો જવાબ ખોટો નહીં પડે એનું કારણ છે કે બી નંબરની જે કી છે એમાં એકમાં જ બી અને એ પહેલાં છે. એટલે સી અને ડી પહેલાં રાવજી અને પછી ઉમાશંકર એ તમારો સાચો જવાબ આ રીતે ટેલી કરવા પડે. કાળક્રમમાં ગોઠવો. ફરી એકવાર આ ગાંડા જેવો સવાલ છે, ન પૂછવો જોઈએ પણ પૂછ્યો છે. ટુમોરો એન્ડ ટુમોરો એન્ડ ટુમોરો એ 2022ની એક નવલકથાનું નામ છે, જે તમને ન ખબર હોય અને છતાં મહાનુભાવોએ પૂછ્યું છે. એપ્રિલ ઇઝ ધ ક્રુએલેસ્ટ મંથ એ એલિયટની ધ વેસ્ટલેન્ડની પંક્તિ છે, બહુ જાણીતી પંક્તિ છે. એટલે એ ભલે પૂછ્યું પણ પેલું ન પૂછાય. નથિંગ ટુ બી ડન એ વારે વારે કોણ બોલે છે? વેઇટિંગ ફોર ગોદોવાળા પાત્રો. તો મને એટલી ખબર છે કે વેસ્ટલેન્ડ 1922માં લખાયેલી, વેઇટિંગ ફોર ગોદોનો સમય 40 પછીનો છે. ટુમોરો એન્ડ ટુમોરો એન્ડ ટુમોરો એ 2022ની જો હોય, આટલી મને ખબર પડે તો હું ગોઠવી શકું ABCD આવું કંઈક. પણ ડી નંબરની જે કી છે એ તમારો જવાબ છે. ABCD.